મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડને લઈ સૌથી મોટા સમાચાર। સાંસદ ભરતસિંહ ડાભી બાદ હવે ધારાસભ્યએ અવાજ ઉઠાવ્યો છે। હું તો બોલીશના અહેવાલ બાદ ધારાસભ્ય પણ હવે એક્શનમાં આવ્યા છે। આંબાકાંડ મુદ્દે સરકાર લોકપાલમાં સરદાર ચૌધરીએ રજૂઆત કરી છે। તો પારદર્શક તપાસ કરાવવા માટે ધારાસભ્યની લોકપાલમાં રજૂઆત। આંબાકાંડમાં જેણે પણ ખોટું કર્યું હશે તેને છોડવામાં નહીં આવે તેવી સરદાર ચૌધરીએ વાત કરી છે। જે પણ ગુનેગાર હશે આકરી સજા તેને થવી જોઈએ તેવી પણ ધારાસભ્યએ માંગ કરી। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની અંદર મનરેગા કૌભાંડ થયાના આક્ષેપો થયા છે। કથિત કૌભાંડને લઈને તપાસ શરૂ પણ થઈ છે। મારી સાથે ખેરાલાનો ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી છે, તેમનાથી વાત કરી। સાહેબજી, સમગ્ર આ કૌભાંડની તપાસનો ધમધમાટ શરૂ, શું કહેશો? આની અંદર કયા પ્રકારનું કૌભાંડ થયા છે? આપના ધ્યાને શું આવ્યું છે? કેટલીક વખત મને ધ્યાન પર આવ્યું છે અને ખોટું કામ થયું છે તો અધિકારીઓને અહીંથી બદલી કરી અને દૂર પણ કર્યા છે। જ્યારે ખાસ આજે મને મનરેગા અંતર્ગત બાગાયતી ખેતીમાં આંબાની ખેતી પણ થાય છે એવી ધ્યાન હોય અને ક્યાંક મારા વિસ્તારમાં થતી હોય તો એમાં સામાન્ય ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે થતું હોય તો મદદ બી થઈ જાય। પરંતુ મને આપણા સોશિયલ મીડિયા માધ્યમ, પ્રિન્ટ માધ્યમથી જ્યારે આ બાબતે કંઈક થયું હોય એવું મને જાણવા મળ્યું ત્યારે મેં એના સક્ષમ અધિકારીને આ બાબતે રજૂઆત કરી છે અને આમાં કંઈ પણ ખોટું થયું હોય તો એને ઉજાગર કરવા માટે લોકપાલને પણ ધ્યાન દોર્યું છે અને લોકપાલ આની તપાસ કરી રહ્યા છે। આમાં જે પણ દોષિત હશે, જે પણ અધિકારી કે હશે એના સામે આકરામાં આકરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે હું આજે આપણા માધ્યમથી ઉપર મેં રજૂઆત પણ કરેલી છે અને થવી જોઈએ ને ફરીથી આવું ખોટું કામ ન થાય એમાં હું પણ છું। જો થયું હોય તો મારા વિસ્તારના અને જિલ્લાના તમામ અધિકારીઓ ખરેખર અભિનંદન આપું છું। સારું કામ કરે છે અને વર્ષોથી વિસ્તારમાં ઘણો કામ થાય છતાં પણ ક્યાંક એકાદું નાનું કામ થયું હોય તો એમાં હું આપણા માધ્યમથી કહું છું કે જે પણ કાયદેસરનો ગુનેગાર હોય, દોષિત હોય એના સામે જ્યારે લોકપાલ એનું સંશોધન કરશે, એમાંથી જો પણ ગુનેગાર હશે એને બહાર કાઢશે અને એમાં આકરામાં આકરી સજા થાય એ માટે હું આપને અનુરોધ કરું છું। સાહેબજી, જે રીતે આંબાના જે વાવેતર થયું તે કેટલાક ખેતરો કોરા પડેલા જોવા મળે છે, આપ માનો છો કે આમાં ખરેખર તપાસ થઈને દોષિતની કાર્યવાહી થવી જોઈએ? આમાં કૌભાંડ થયું એવો આક્ષેપ સાંસદે પણ કર્યો છે। ખરેખર કૌભાંડ થયું છે, આપ માનો છો? હું આવા કોઈ ખેતર જોવા ગયો નથી, મને ખબર નથી અને સાંસદશ્રીએ એવો આક્ષેપ કર્યો હોય તો એમનો વ્યક્તિગત ઓપિનિયન છે। હું આ બાબતમાં વિશેષ કંઈ જાણતો નથી, પણ આનું લોકપાલ શ્રી સંશોધન કરી રહ્યા છે અને જે હશે જાણ કરશે। અગાઉ પણ કૌભાંડના આક્ષેપ લાગ્યા હતા અને એમાં કેટલાક લોકોની બદલી પણ કરાઈ હતી। આપ માનો છો કે ખરેખર આ મનરેગાની અંદર આ વિસ્તારની કૌભાંડ થયા છે? હું ગુણવત્તામાં માનવા વાળો છું, હું 100% કામ થાય એમાં માનવા વાળો છું અને મારી જાણમાં આવું મનરેગા અંતર્ગત કોઈ પણ કામ ખોટું થયું ધ્યાનમાં આવે તો જે તે વખતે રજૂઆત કરીને અધિકારીઓની બદલી પણ કરી છે, એટલે હું આને પ્રોત્સાહન આપતો નથી। સાહેબ, જે અધિકારી બદલી થઈ કયા પ્રકારના આપના ધ્યાનમાં આવ્યું, કયા પ્રકારના ખોટા થયા હતા, શું શું હતું? એ જનરલી નોર્મલ કંઈક અર્થવર્ક થયું હોય ને એમાં બરાબર ના થયું હોય એવા કામો હતા અને જે કંઈ આક્ષેપો મેં વ્યક્તિગત જોયા ને પણ આક્ષેપો થયા એના અનુસંધાને ક્યાંક બદલીઓ થઈ છે। સર, આમાં જે આંબા કાંડ થયું છે એમાં આપને ધ્યાને શું આવ્યું છે અને આપે કઈ રીતે રજૂઆત કરી છે જેના ન્યાયિક તપાસ થવી જોઈએ? આપણે જેવી રીતે વલસાડની અંદર સરસ કેસર કેરી થાય છે, જુનાગઢમાં પણ કેસર કેરી થાય છે, કચ્છની અંદર પણ થાય છે, એવી મારા વિસ્તારમાં વલાસણાની અંદર એક 600 વીઘાનું ફાર્મ છે, એક 400 વીઘાનું ફાર્મ છે અને ત્યાં સરસ આંબાની કેરી મેં જાતે વિઝિટ કરેલી છે। એટલે આ વિસ્તારમાં પણ આંબાનું અનુકૂળ છે, એટલે બાગાયતી અધિકારીઓએ પ્રયત્ન કર્યો હશે અને આ બાજુ પણ વધારે આંબાની ખેતી થાય એ માટે પ્રયત્ન કર્યો છે। જે હશે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તપાસના અંતે। તો અગાઉ પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ કૌભાંડ થયાનો એબીપી અસ્મિતા સમક્ષ સ્વીકાર કર્યો હતો। લખપતિ દીદી બનાવવા માટેની યોજના હતી, એ યોજનામાં દુરુપયોગ કરી અને એ યોજનાના પૈસા
જુદી રીતે વપરાશ પણ સરકારની ચોંટતી નજર છે. લોકો પણ તપાસ કરી રહ્યા છે અને તપાસ ચાલુ છે, એટલે જે કોઈએ આ ભ્રષ્ટાચાર કર્યો છે એને સજા ચોક્કસ મળશે.